આ છે સફેદ દાણાવાળો મોરૈયો અને સેજ એવો બ્રાઉનિશ પડતો છે સામો. ઉપવાસમાં જનરલી આપણે મોરૈયો ખાતા હોઈએ છીએ, પરંતુ સામા પાચમ એટલે કે ઋષિ પાચમ આવે ને એટલે એટલું બધું કન્ફ્યુઝન થઈ જાય ને કે ઘણા એમ કહેશે કે સામો અને મોરૈયો છે એ એક જ છે, ઘણા એમ કે સામો અલગ છે, ઘણી જગ્યાએ સામો મળે પણ નહીં, એટલે વાદ વિવાદ પણ થાય અને આપણને એમ થાય કે આ સામો અને મોરૈયો છે તે એક હશે કે અલગ અલગ હશે. અમારા ઘણા બધા વ્યુઅર્સની એવી રિક્વેસ્ટ અને ડિમાન્ડ હતી કે સામો અને મોરૈયો એક છે કે અલગ અલગ છે તેના વિશે સમજાવો. તો ઋષિ પાચમ આપણે સામા પાચમની થાળી બનાવીએ છીએ એ પહેલા આજે હું તમને બતાવીશ કે સામો અને મોરૈયો છે તે અલગ અલગ છે કે એક, અને તેના ફાયદા શું છે. ગુજરાતીમાં મોરૈયો, હિન્દીમાં છે સામા ચાવલ અને ઇંગ્લિશમાં બ્રાનયાર્ડ મિલેટ કે બર્નયાર્ડ મિલેટ તરીકે ઓળખાતો આ મોરૈયો છે ને એ જનરલી ઉપવાસમાં વપરાતો હોય છે. અને આ એકચ્યુઅલી જંગલી વનસ્પતિ છે જે ઘાસ તરીકે ઉગે છે અને તેના બીજ હોય છે ને તેને મોરૈયો કહેવામાં આવે છે. અને ખાસ કરીને આખા ઇન્ડિયામાં કે બધે ઉપવાસમાં વપરાય છે. ઉપવાસ કરતાંય ખાસ તેના ફાયદા જોઈએ ને તો એક પ્રકારનું મિલેટ છે કે જે ગ્લુટેન ફ્રી છે, એટલે પાચનમાં એકદમ હળવું છે અને સાથે જ પ્રોટીન, વિટામિન, આયર્નથી ભરપૂર અને કેલ્શિયમથી ભરપૂર છે અને પચવામાં હળવું છે. માટે અત્યારે મિલેટનું જ્યારે વધારે ખાવા માટે કહેવામાં આવે છે ત્યારે આનું પણ એટલું જ સરસ રીતે કહેવાય છે કે તમે આ ખાઓ તો તમને પાચન થાય, અને ગ્લુટન ફ્રી છે એટલે જલ્દીથી પાચન થઈ અને શક્તિનો ભંડાર છે માટે આ ખાવામાં આવે છે. પણ જનરલી આપણે આનો ઉપયોગ છે એ ફરાળમાં કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે સામા પાચમ અથવા તો ઋષિ પાચમ હોય છે ને ત્યારે આ મોરૈયો નથી ખવાતો હોતો, તેના બદલે ખવાય છે સામો. ગુજરાતીમાં સામો તરીકે ઓળખાતો આ થોડુંક મોરૈયા કરતાં છે ઝીણો દાણો છે અને બ્રાઉન કલરનો છે, જેને ઇંગ્લિશમાં સમય મિલેટ પણ કહેવામાં આવે છે. આમ જોઈએ ને તો આ સામો છે ને ફરાળી નથી. આવી માહિતી અમને છે ને દુકાનવાળા, કરિયાણાની દુકાનવાળાએ આપ્યું, પરંતુ સામા પાચમ ઉપર આ ખાવાનું મહત્વ એટલા માટે છે કારણ કે સામા પાચમ એટલે ઋષિ પાચમના દિવસે ખેડૂતે જે ખેડેલું હોય છે ને એ એક પણ વસ્તુ ખવાતી નથી, જ્યારે આ છે એ ઘાસનું એક ધાન્ય જ છે અને તેના બીજ છે અને ઘાસની જેમ જંગલી વનસ્પતિની જેમ ઉગી નીકળે છે, માટે સામો ખાવાનું મહત્વ હોય છે. તો આજે આપણે જાણ્યું કે સામો અને મોરૈયો છે એ બંને ડિફરન્સ છે. તમે ગૂગલ પણ સર્ચ કરશો ને તો એમાં સામો અને મોરૈયો એક જ કહેશે, પરંતુ આના માટે બહુ બધું મેં વાંચ્યું અને થોડું રિસર્ચ પણ કર્યું એટલે મને ખ્યાલ આવ્યો, અને એ સિવાય મેં આ બધા કરિયાણાવાળા હોય એને ડિટેલમાં પૂછ્યું એટલે થોડો ખબર પડી. અને સાચું કહું ને તો અમે જ્યાં સુધી સૌરાષ્ટ્ર એટલે રાજકોટમાં રહેતા હતા ને ત્યાં તો અમે સામા પાચમમાં મોરૈયો બનાવીને જ ખાતા હતા અને ખ્યાલ પણ નહોતો કે સામો અને મોરૈયો છે ને એ અલગ છે. પરંતુ અમે વડોદરા આવ્યા ને પછી મેં આના વિશે જાણ્યું. તો આજે આપણે સામા પાચમની, ઋષિ પાચમની થાળી બનાવશું, એ પણ આ સામાનો ઉપયોગ કરીને, જેથી સાચી રીત પણ મળે અને સાચી આપણને રેસીપી પણ બને. તો ચાલો આપણે થાળી બનાવવાનું શરૂઆત કરીએ, સામા પાચમની થાળી. સામા પાચમના દિવસે ખાઈ શકાય ને તેવી વાનગીની થાળી બનાવવા માટે અહીં મેં 1 કપ સામો લીધો છે. સામાને બાઉલમાં ઉમેરી તે ડૂબે ને એટલું પાણી ઉમેરી દેવાનું. જે સામાના બીજના ફોતરા ઉખડ્યા નહીં હોય ને તે આવા થોડા કાળાશ પડતા દાણા દેખાશે, માટે પાણીમાં સામાને લગભગ 5 મિનિટ એમનેમ જ રાખીશું, જેથી શું થશે કે સામામાં ધૂળ, કચરો અને જે આવા કાળા દાણા હશે ને તે ઉપર તરવા લાગશે, જ્યારે ઉપયોગી સામો છે ને તે નીચે બેસી જશે. 5 મિનિટ પછી ઉપર રહેલા સામાના પાણી સહિત જ આ રીતે નિતારી લેવાનો છે, જેથી કચરાવાળો સામો છે ને તે ઓટોમેટિક અલગ થઈ જાય. ફરીથી આ સામામાં ચોખ્ખું પાણી ઉમેરી દઈ આ રીતે બાઉલ સહિત સહેજ એવું આ રીતે ગોળ ગોળ ચલાવવાનું છે, જેથી હજી પણ સામામાં અંદર રહેલો કચરો અથવા તો ફોતરી હોય ને તો તે દૂર થઈ જાય. ગોળ ગોળ ફેરવતા હવે બસ થોડું એવું પાણી ડોળું રહ્યું છે અને થોડો કચરો દેખાય છે, જે હવે આ રીતે બીજા બાઉલમાં કાઢી લેવાનું. બસ આ રીતે 2 વખત સાફ કર્યા પછી સામો સાફ થઈ અને તૈયાર છે. તો આ સામાને સાઈડમાં રાખી દઈ અહીં મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે, જેમાંથી અડધી દૂધીનો આપણે ઉપયોગ કરવા માટે તેનો એક ટુકડો કરી લઈશું. હવે દૂધીનો ઉપરનો ભાગ કાઢી સ્લાઇસર વડે તેની પહેલા છાલ ઉખાડી લેવાના. સામા પાચમના હંમેશા વેલાના શાક જેવા કે તુરિયા, દૂધી, ગલકા એ બધા શાક ખાવામાં આવે છે, માટે આજે આપણે દૂધીનો ઉપયોગ કરવાના છીએ. બસ અડધી દૂધીની છાલ નીકળી જાય ને એ પછી દૂધીને મીડિયમ સાઇઝની ખમણી લઈ
ખમણ કરી લેવાનું છે. પણ હા, દૂધીનું ખમણ છે ને તે તુરંત જ કાળું પડવા લાગે છે, માટે જ્યારે સામો વઘારવો હોય ને ત્યારે જ ખમણ કરવાનું. અહીં દૂધીનું ખમણ થઈ ગયું છે એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર મેં પેન પણ ગરમ કરવા રાખી દીધી. તેની અંદર 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા ઉમેરી દેવાનું. તેલ ગરમ થઈ જાય ને એટલે એ સમયે તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરી તેલમાં જીરું સતળાય અને ફૂટી ગોલ્ડન બ્રાઉન થાય ને આ સમયે તેમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચાના ટુકડા ઉમેરશું. સાથે ખમણ કરેલી દૂધી છે ને તે પણ ઉમેરી દેવાની. અહીં સામા પાચમના દિવસે આદુ નથી વપરાતું કારણ કે તે જમીનની અંદર ઉગે છે, માટે ફક્ત મરચા અને મીઠો લીમડો જ વાપર્યો છે. જો તમે સામા પાચમના દિવસે મીઠો લીમડો ના ખાતા હોય ને તો નહીં ઉમેરવાનું. આ રીતે ગેસની લો ફ્લેમ પર વઘારેલી દૂધી છે ને તેના ખમણને થોડું એવું સાતળવાનું છે, જેથી તે થોડું એવું સોફ્ટ પણ થઈ જાય. માત્ર 1 મિનિટ સાતળ્યા પછી હવે આ સમયે તેની અંદર અડધી ટીસ્પૂન સિંધાનું મીઠું પણ ઉમેરી એક વખત મિક્સ કરી દેવાનું, જેથી દૂધીની ખમણની અંદર મીઠું એકદમ સરસ ભળી જાય. બસ સહેજ એવું સતરાઈ જાય ને એ પછી પાણીથી સાફ કરેલો પલાળેલો સામો છે ને તે દૂધી સાથે જ ઉમેરી દેવાનો છે અને તેને પણ વઘારેલી દૂધી સાથે મિક્સ કરી દેવાનો. બધું સરસ મિક્સ થઈ જાય ને આ સમયે જો તમને વધારે તીખાશ પસંદ હોય ને તો અડધી ટીસ્પૂન મરી પાવડર ઉમેરવાનો, પણ અહીં મેં તીખા લીલા મરચા વાપર્યા હતા માટે હું અત્યારે મરીનો પાવડર નથી ઉમેરતી. સાથે 1 કપ જેટલી ખાટી છાશ ઉમેરી દઈશું, જેથી આ સામાની ખીચડી છે ને થોડી ખટાશ પડતી ખાવાની મજા આવે. એ પછી તેમાં એક કરી અને ટોટલ 2.5 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. હવે ગેસની ફ્લેમ મીડિયમથી લો કરી વઘારેલા સામાને ઢાંકણ ઢાંકી દઈશું અને 4 થી 5 મિનિટ ચડવા દઈએ. અહીં ચડતા લગભગ 3 મિનિટ જેવો સમય થઈ જાય ને એ પછી ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. અહીં જુઓ, આ સામાની ખીચડી છે ને તેમાં પાણી છે ને તે બહુ શોષાયું નથી અને થોડો એવો સામો ચડી પણ ગયો છે. જ્યારે અહીં જો મોરૈયો વઘાર્યો હોય ને તો તે તુરંત જ છૂટો થઈ જાય અને બધું પાણી શોષી લે છે. આ જ ફરક છે સામા અને મોરૈયામાં. પરંતુ હજી સામો ચડવામાં થોડી એવી વાર છે, તો ફરીથી ઢાંકણ ઢાંકી આ સામાને થોડી વાર ચડવા માટે રાખી દઈશું. એ દરમિયાન આ સામાની ખીચડી સાથે ખાવા માટે ફરાળી કઢી બનાવવા 1 બાઉલની અંદર 1 કપ ખાટી છાશ છે ને તે ઉમેરી દેવાની. તેમાં 1/8 કપ રાજગરાનો લોટ ઉમેરી દઈશું અને વિસ્કર વડે બધું મિક્સ કરવાનું છે, જેથી ફરાળી કઢીનું બેટર તૈયાર થાય. રાજગરો પણ સામા પાચમના દિવસે બધા ઉપયોગમાં લેતા હોય છે. વિસ્કર વડે મિક્સ કર્યા પછી કઢીનું આવી મીડિયમ થિકનેસનું મિશ્રણ બન્યું છે. તો આ મિશ્રણને થોડું વધુ એવું પતલું કરવા માટે 1.5 થી 2 કપ એટલે કે જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું. એ પછી કઢી વઘારવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર અહીં મેં ગરમ થતી કડાઈની અંદર 2 ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી દીધું. ઘી ગરમ થાય ને એ પછી તેની અંદર અડધી ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર કરશું. હવે જીરું ગોલ્ડન બ્રાઉન સતરાઈ જાય ને એ પછી તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લીલા મરચાના ટુકડા ઉમેરી સહેજ એવા મિક્સ કરવાના. વઘારમાં સરસ તીખાશની સુગંધ આવે ને એટલે એ સમયે તેની અંદર બનાવેલું કઢીનું બેટર છે ને તે પણ વઘારી દેવાનું. ઉપરથી સહેજ એવું પાણી પણ ઉમેરી દઈશું અને એ પછી કઢીમાં મસાલામાં અડધી ટીસ્પૂન સિંધાલું મીઠું અને 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી દેવાની. અહીં જો પસંદગી પ્રમાણે આ ફરાળી કઢીની અંદર ગળાશ ના પસંદ હોય ને તો ખાંડ નહીં ઉમેરવાની. બધું સહેજ એવું મિક્સ કર્યા પછી આ કઢીને લગભગ 3 થી 4 મિનિટ ઉકળવા દેવાની છે. આશરે 5 મિનિટ ઉકળ્યા પછી કઢી છે ને તુરંત ઘટ થઈ જશે. બસ મીડિયમ થિકનેસની બનેલી આ ફરાળી રાજગરાની કઢીને હવે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈ ગેસ પરથી નીચે ઉતારી લેવાની છે. બીજી તરફ ગેસની મીડિયમ ફ્લેમ પર વધારે 4 થી 5 મિનિટ ચડ્યા પછી ચડતા સામાને ઢાંકણ ખોલતા અહીં જુઓ, સામો છે ને તે સરસ ચડી દાણો સોફ્ટ થઈ ગયો છે, પણ મોરૈયાની જેમ એકદમ છૂટો છૂટો દાણો નથી થયો. થોડી સોફ્ટ રહેલી સામાની આ ખીચડીને પણ ગેસ પરથી હવે નીચે ઉતારી લઈ સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈશું. અને સામા પાચમના ફરાળ માટે થાળીમાં સૌથી પહેલા ગરમા ગરમ રાજગરાની ફરાળી કઢી પીરસી લેવાની. પીરસાયેલી કઢીને કોથમીર વડે ગાર્નિશ પણ કરી દેવાની અને એ પછી સામાનો ઉપયોગ કરી બનાવેલી સામા અને દૂધની ખીચડી પણ પીરસી લઈશું. સાથે સાથે કાકડીના ટુકડા અને લીલા મરચા હોય એટલે સામા પાચમની આ સંપૂર્ણ થાળી ખાવાની મજા આવી જાય. તો ઋષિ પાચમમાં ખવાતી વાનગીની સંપૂર્ણ થાળી તમને કેવી લાગી
દરેક વાનગી જરૂરથી બનાવજો અને સામા અને મોરૈયાની માહિતી સાથે આપેલો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેજો. રેસીપી અને માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તરત જ મળે. આવતીકાલે ફરીથી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.